મમ્મી મારે છે ને ખાવામાં આવું લાલ કલરનું લાલ ચટાક મરચું જોઈ ખામું જો લાલ ચટાક મરચું જોઈ કહી દઉં છું લાવવું ક્યાંથી એવું? અરે ઓય માં અરે યાર મારે થોડાક નકરા મારા મમ્મીના માર જ ખાવાના છે મરચું હું ગોતી લઈશ બેન અહીંયા મરચું વેચે છે ક્યાં વેચે છે વર્ષાબેન મરચું તમે જ વેચો છો લાલ ચટાક મરચું હા અરે યાર આ તો મારા ટી શર્ટ જોડે મેચિંગ નથી થતું પણ મારી મમ્મીના લાફા કરતા તો સારું જ છે હાલે આ લાલ ચટાક મરચું ક્યાંથી આવે છે મારા ખેતરેથી આવે છે. અરે યાર આ મમ્મી હક નહીં લેવા દે શું છે હા મમ્મી બોલો શું છે મરચું લેવા એકલા ધોડી ગઈ છે લેતા આવડે છે પેલો આવડે જ ને મમ્મી મરચું છે ને કાળો ન પડવો જોઈએ ને ખાઈને તો એસિડિટી ન થવી જોઈએ એવું લાવજે નતર તારો કલર કાઢ નાખે. અરે મમ્મી હું અહીંયા બધા છે ને સવાલના જવાબ કરી લઈ કેટલા સવાલ કર્યા ફોન મૂકો તમે તમને ખબર જ છે ને મારી મમ્મી કેવા છે વિડીયો જોતા હોય એટલે હું શું કહું છું આ મરચામાંથી કલર તો નહીં જાય ને ના ના કલર બિલકુલ નહીં જાય. અને મારા પપ્પાને એસિડિટી નો પ્રોબ્લેમ છે તો એસિડિટી ને એવું કઈ નહીં થાય ને એસિડિટી કોઈ વસ્તુ નહીં થાય. ઓકે અને આ તમે કેટલા વર્ષથી વેચો છો 5 મરચું વર્ષથી મરચું વેચું છું. ઓહો મરચામાં કેટલા પ્રકાર છે તમારી પાસે કાશ્મીરી મીડિયમ તીખો અને રેશમ પટ્ટો. ઓકે પણ આટલું બધું મને વિશ્વાસ નથી આવતો અગર અમે ખાધું અને પછી તોય અમને મરચું ન ગમ્યું તો મરચું ન ગમે તો પાછું આપી જાજો અને પૈસા અમે રિટર્ન આપી દેશું. ઓ વાહ તો એક કામ કરો ચારેય મરચા મને પેક કરી આપો તમારું મરચું અમને ફાવી જાય મારે જ વારંવાર અહીંયા ધક્કા જ ખાવાના ને ના તમારે મરચું નહીં પૂરું થાય ને એ પહેલા અમે ઘરે પહોંચાડી દેશું. ઓકે તો કાંતાબેન તમારે આ મરચાનો ઓર્ડર આપવો છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આજે જ કોન્ટેક્ટ કરો વર્ષાબેન ને અને ઘરે બેઠા મંગાવો કાશ્મીરી મરચું.